એ હોર થઈ હતર થઈ ઉમર મારી 18 થઈ બાપા મન પૈણાવો હવે મન પૈણા ચડ્યું એ હોર ને 70 હો થઈ પેલા એરંડા હરખા કરો કહું બાબા કોંગવા ચાઉ છે કામકાજ ચાલુ છે પેલા પોણી વાળી પછી સમો આ પેલા રાયડા વાળા હમણાં કઢાવી મો નહીં વાળ્યું છો વાળ્યું તો બાકી થઈ તો હા એમાં પછી રાતે પોણી વાળવાનું છે ઝાડ વાપવાની છે તે શું કીધું હા કદી હું કીધું બસ આખો દાડો હોર થઈને હતા તે ખબર છે હવે નહીં કે તમારે પહેરવાનું છે ના ના તેમ લગાવ હું કીધું બુંબાઈ દિયો એ ઝાડ પઈ દો એટલે પછી લગન આવતા આવતા બધું પાલી જવાય હા તો હું હોવે. રાતે પઈ દઉં છું જાલ ને બાર બધું નકર કમ્પ્લીટ પછી લગન માં પડશે તો પછી બધું ઊભું થઈ જાય એક મગ જાન ને બધું વાહ તાણ અને મોરી વાવશું તો ચોમા આમ પડશે પાછી વાહ વાહ તાણ હા આ એરંડા સાફ કરો એટલી ખોટ હા હા ટકાજી કેમ આમ મલકાતા તો હેડે શું કરો છો કયો ઓય ના એરંડા સાફ કરીએ છીએ એવું શાંતિ હા શાંતિ છે તમારે પેલા મેરંડા હારા છે તમાર તો એરંડા તો હોય જ કે બાપ નો બેટો બે મત છે એટલે હા ખરું ચા ઉપર્યા તે આ કોઈ ને આ ગામમાં જતો તો પંચાયત માં પેલો છોકરાને જોડીને ભણવાની મેલી બી ના કર ઓહો ઓહો તે આવક નો દાખલો કઢાવો છે ત્યાં પંચાયત માં જતો તો હા ખરું હો ઓવા હા અમારે પેલા નેનાન પાવો અવસર આવ્યો કે એવું છે એમ છોકરો ની ભણાયો તો હા બરોબર એટલે એ તો ભણા છે પાવ ઊંચી ડગરી નું ભણા છે હારું પણ તે લાલ્યા નું કરી તમાર અમાર કરવાના છે ને લગન ઉનાળામાં કરવાના છે કરવાના જ છે કે ના ના કરી દો આ મોંઘવારી જોક દારા કેટલી વધતી જાય રઘુજી મોંઘવારી તો હોય પણ લગન તો કરવો પડે કે આવડો મોટો થયો કુવારો તો નામે કાય કે અરે ભલા આદમી હોના સોદી નો કોઈ ભાવ વધ્યો છે તે વધા જ કે ભાવ તો હું તો કાલ પેપર માં વાંચ્યું તો આનું મને ખબર પડી કે આટલો બધો ભાવ એક રાતમાં એમ નહીં કેટલો જોયે તો કયો હા રાતે એને પોખ્યું શું વાત કરો તાણ ઓહો કયો, એ ઉનાળામાં ગોઠવવાનું છે ઉનાળામાં જ કે તાને ઓહો વાહ એ શી તારીખ લેવાની છે કોઈ વિચાર કરે તો હવે તારીખ તો જોઈએ છીએ હવે ઈકન જીએ તાને ખબર પડે કે હા હા ના ના વિવાહ કરી દો આપડે પેલા તારીખ ના લઈ લેવાય હા હા તો વાળા રાજી હોય કા તારીખ ઓહો, બરાબર હા રેડો હો. હા જતા હો જોડો અને પેલા કોઈ બાબુ નહીં તમાર ઓવલે જો આ વિવોમાં તો ભૂલી ગયો એમાં બાજરી વાપવાની છે ભલા આદમી શાન નું યાર સોમાનું પડી મેલ્યું છે ના પડી મેં ના તો કોક ને બાબા આલી દો ના, અમે આ બાપ બેટો બે શું કરશું બાબા છે એ પછી પોણી આલજો તમે શું નાખી દી હા એમ પોણી જોવું છે મારે તમારે તે તાર બાબુ ને તારે મને કેજો હું સબ ચાલુ કરી આલો ને વાવજો હો આ વિવોમાં બાજરીનું એ ભૂલી એ ગયો હા રેડો હો હા ડોમરા આવ હવે આ પોના ચોદી ના ભાવ તો શેઠ પહોંચ્યા કાઈ છે નહીં બોકી હે શેર બોકી હતા તો ભાવ બહુ છે ટાઈટ થઈ ગયો તાર ભાવ ખબર હા હવે આ ચોદીન હુંનું તો શું કરશું કે જો તારા વીમો કલ્લો જોઉં હા વધારે નહીં પણ 500 નો તો જોવું જોવી 250 ની કોબીઓ હા બરોબર પછી એક મંગળસૂત્ર લોકેટ અરે 7 લાખ ના તો દાગીના જ થશે તારા તે કેવું કે અને આ હગવાલા ઓઢમણો ને એ બધું ચોજ્યું તે લાવો છો તે કોક કરો ડોમરા કોક કરવું પડશે ગમે આ આસમાને પોકી છે ચોદીન હું હાલ તખોજી આવીને હું કઈ છે કે હરા 3 લાખે પહોંચ્યું એ ડોમરા હા વાત કહું ઓય આય બોલો એક ફોર્મ કરીએ તો હું એ તખાજીને બાજુ પેલું હેતર છે એ તખાજીને જ આલ દઈએ તો હવે જા તે કો નહીં મેકી દે જો 2 લાખ તો આપણા પાસે પડ્યા જ છે હા સી 2 લાખ પડ્યા છે બરોબર 5 લાખ ઈવન પાસેથી લઈએ તો તારો અવસર આખો થઈ જાય હા શાંતિ થી તે કોમ કરજે પેલા આરી મેકજે તખોજી ઘેર જો એટલે પછી વાત કરીએ લે હા હા જીવા તમે હા એરંડા તો હોતના આઈને સાફ કરશું લે આ ફોન કીધા કાલ મારો હા પાવલો લઈ લે નકર ચિયોક લઈ જાય અને હજી પાછું પાણી વારવાનું છે હું આવું તો હજી આવું હા લે હેઠ. એ બે પૂળા નાખે એટલે પછી શાંતિ બોર ઉપર ઓટો મારી આવું તે પેલો ને પીર્યો હોય તો રેલો હાલતા આવું રમણ ભાઈવાનું તો હા હજુ પૂરા કાપી નહીં રહ્યા તમે આ કાપી રહ્યો ક્યાં પણ તમે આયા તો હોય તેમ ક્યાં છો
મારે બધું ઘરનું કોમ ને બધું પતી ગયું ને હવે લઈ આ સોણ ભરી દઉં આ હું અને પેલો લોકો જવાનું કહેતી જ ના જઈ કે લોકાઈ આપડા કહેવાના તો સંસીમાને આ કોમમાંથી પાર નહીં આવતો ચો લોકાઈ ને બોકાઈ જવું તારું કરું કાંઈ અરે કોઈ જવું નહીં મેં ચાલ અને હું કહું હા આ પેલી દાગીનાની ને બધી વાતો કરીએ કે નહીં એમ કેજો શું કીધું બે ભાઈ ના દાગીના વાહ હજુ ફોન કર્યો તો કીધું 7 દાગીના જોઈશે અમારા હા એમ એ પછી આમ જોન લઈને આયા ને પછી બખાડા કરે એ બધું ના ચાલે આપણે ગોમમાં ઇજ્જત થ પાછી વાત સાચી મેં બધી હજુ જ ફોન કરીને વ્યવહાર બધી ચોખવટ કરી કે ભાઈ આટલા દાગીના જોશે હા. અમારે કે વ્યવહાર પ્રમાણે કીધું વાહમાં મારે બેહવું પડે કીધું આપણી કાલ ઇજ્જત ઉઠીને કીધું બે વાહ, માણસ બે માણસ જોવે તો આમ લાગુ જોવે કે ના કોઈ આ તો વ્યવહાર લઈને પેલા રમણભાઈ છે ને બૂમો પાડ લે હું બોર બદલી હવે સારું લે હું આ સોણ ભરીને હું એ 11 હતું પછી હા એ માં હા બોલ પકા હા અલ્યા ના ઓડિયા આ તલાટી સાહેબ આયા જ નતા ને કોમ જ ના થયું મારે કે ઓવા અલ્યા પણ મને શું ખબર કે આજ મંગળવારની રજા છે કે હું તો જોત જ ના પંચાયત ઓવા એ હા હે અરે તારા ઝાડ પૂંખી હા હાર દે પછી રાતી ના આવે તો આવી જાય 10 વાગે લાઈટ આવે છે ઓ પૈ દે એટલું ના 2 દાડા છેડી નહીં 2 દાડા છેડી પેલા ચંદુજીઓની રેલો જવાનો છે તો 3 વીઘા ઝાડ પૂંખેલી છે ઓવા હાર હે એ બાજરી તો પછી બાજરીનું પછી રાખ બાજરી તો પછી કરજે હાલ પોણી નરવું નહીં ને પછી બધા શક્તિ હું પોણી હાલું હા 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 તે તલાટી સાહેબ આવે એટલે મને ફોન કરજો હો ગુરુવાર હા હા તે ગુરુવાર માં તો આવી જોઈ 11 વાગે નહીં આવતા હા 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 તે ટેલિફોન મારજે ને આવતો પેલા ભલાને ઘર સમાચાર મેકલાવજો કે ઘેર આ મારા કોમ થઈ જાય કે સખાજી હા એ ભગવાન હા તે અને હોસ્પિટલ લાઈન તૈયાર કરી દે અને પેલા ભલ્યાની પાવ ડૂસો મારજે કે ન તૂટી જશે કે પાણી ઘણું જાય છે ઓવા એ આખો કાલે આખો સારો ભરાઈ ગયો તો પેલા ચંદુજીઓ કાલ વાળી દીધે હા હા મેલ હા હા બોલો શાંતિ આવો શાંતિ છે બરોબર આ ગામમાં જતો તે તલાટી સાહેબ આયા નતા તે મારે તો ટોપવું પડ્યું ઓહો ત્યાં જ નતા આયા એ નતા આયા આજે પાવ ગુંદરાસન યોન સાથ જતો કા હા આ માર મલાવ નું ગુંદરાસન યોન આલેલું છે તમાર તલાટીની પરી છે પણ મારા મન જોણે છે એ- બરોબર તે પછી ગુરુવારના દાડા આવવાનું કહેતા હતા તલાટી સાહેબ ઓપરો કે ભાઈ મલામાં ગુરુવાર હા હું એક વાત કરવા આવ્યો છું હા બોલો બોલો કીધા જેવી નહીં પણ કહું છું તમારા પાસે પહેલી વાર આવ્યો છું સમજણ ના પડી મને એટલે મારા પેલું બાજરી વાબી છે કે એ તો પોણી આલો ભલા આદમી છોકરા પર એમ તો મને દયા આવે તમારા પર દયા આવે તમારા ઘરમાં જોઈને દયા આવે પણ મારી વાત તો હોભરો મારા પ્રભુ બોલો બોલ એ બાજરી વાવવાની કેન્સલ કરી હા અને એ હેતર મેકવું છે સર આ તમે નતા કેતા કે હોનું ચોદી પહોંચ્યું આસમાને હા તે વેવાઈ નો ફોન આવ્યો હતો હા તે કોઈ મારા છોડીને હાથ દાગી ના દોશી ઓહો હો તાણ જો મંગળસૂત્ર પછી પેલું લોકેટ પછી કલ્લો કોબીઓ અને કેર જુળો આ બધા થઈને હાથ દાગીના કીધા છે એમાં હેતર ભલા આદમી લેવા મેકો છો તે હવે મારા પાસે 2 લાખ પડ્યા છે હવે 2 લાખમાં થોડું બધું આવી જાય એ ખરી વાત તાણ અને વધી ગોટી પાછા હગાવાળો નો ઓટોમણો નહીં લાવવો પડે જમણવાર કરવો પડશે કરીએ તો 100 થી 7 લાખ રૂપિયા તો વપરોય વતાન નહીં પણ એનું મોટું આમ લાગે તો ખરું કે હા એ ખરી વાત બરાબર 7-8 લાખ રૂપિયા પાસે હોય ને તાનું વિવો થાય અત્યારના જમાનામાં અને આપડે હગું કરતા તો કરી દીધું છે અને વેવાય માનતો નહીં હવે કરવું તો શું કરવું વેવાઈ ને કે માપ ના રાખાવ કે
ખાડો પડશે તમારે છોડીને ઘેર ખાડો પડશે ભલા આદમી કે આટલા બધા આવું લે દાગીના મંગાવો એ વેવાઈ પાયન તો ઢગલો એ રૂપિયો છે પણ શું કરવાનું આ જો હાથ દાગીના આ મંદુ પોચું ઘર હોય તો હના હાલી કહીએ અને મારા જેવું હોય તો આપડે જે ચાલતા હોય એ દાગીના લઈ જાઓ અમારે વિવો કરવાનો છે છોકરાને તે અમારે તઈને જ દાગીના લઈ જવાના છે લ્યો. તમારી વાત અલગ છે ને મારા વેવાઈ અલગ છે. એ હાથ દાગીના કે તો મૂકો વેવાઈ ઓછા કરીએ તો પણ હગું નહીં કરવું લ્યો, હગું જ કરવું નહીં. આવું કરવાનું બરાબર હવે શું કરું કયો? એ જમીન તમે રાખો. ના 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 મારા તો હોશિયાર આવ્યો છે ઘેર છોકરાને હોશિયાર આવ્યો છે એટલે મારે તો એતન નહીં રાખવું પણ તમે કોઈક બીજા ના લો તો બરાબર છે. હવે બીજું તો કોણ કહે? તમારી એક આશા લઈને આવ્યો બરોબર, તમે કોઈક આખું પાછું કરી. મારે તો હોશિયાર છે ને આવ્યો છે ને ઘરમાં તે મારા પોકી વાળા તો નહીં મને છોકરા ના પાડે છે કે ડોવા તમે શું જમીનો બધાને રાખો છો. સખાજી આટલું કામ કરો ને તો આ મારા છોકરાનું તો વિચારો એમ કઉ છું. પછી કોઈ કોણી છોડીએ નહીં હાલ. હેલો વાપરો બે ભાઈ ના હું આવું હેલો તમારે એ જમીન જવા દો તમારે વેલવી નહીં અને કોઈ ના પાડે કશું કરવું નહીં બરોબર. તમારું એ હું લોન કરી આલું છે એના ઉપર જમીન ઉપર લોન થાય? લોન થશે તમારે બેંકમાં લોન થઈ જશે એના ઉપર માપની લોન કરીને અને વેભાઈ થોડા હું સમજાવું આપને એટલે 5 લાખ ની તો કરવાની જ છે. પછી 5 લાખ તો જોઉં જ. પણ હેતર નહીં મેલો હેતર પર તમારે એટલું નહીં જોવા પછી હેતર આવું એટલે મૂળ રાખો કે બીજો રાખીએ પણ 10 ની મુદત હેતર લે છે ખબર છે છોકરો શાનું છૂટું કરાય છે 5,000 5 લાખ હાલી. તમારી વાત હું સમજુ છું પણ હોમલ્ય વેવાઈએ સમજવું જોઈએ. વેવાઈ નું કહો કે ખાડો પડશે તમારા ઘેર પડશે ભાઈ છોકરું મજૂરી કર્યા કે લે થઈ જશે એ તો પર આદમી હું કહું યાર વેવાઈ ને યાર હવે કોઈનું કેવું માનતો નહીં, તમારું કેવું માન છે? વેવાઈ ને હું સમજાવું છું એ બધું કરાવું તે રિક્ષા લઈ લો ને તમે તમારી હેરો ને લઈ લઈએ. હેરો હું આવું તું છે ને ઘેર જા બરોબર. એને નહીં લેવું એનું કોઈ કામ નહીં તું આપણે પેલું પાવાનું છે ને પાવાનું કરજે. હો છોકરા હા એ તો આપણે બધું અને થોડું ઘણું આમ સમજાજો તમારી. હા તાત્કાલિક વેવાઈ છે કે શેમ ફોન કરે છે કે હા લાવીએ છીએ ઇમરજન્સી. હે ખુશી વેવાઈનો ફોન આવ્યો તો હાલત તો કે તરત આવીએ છીએ કે કોઈ ભોગવું પડે છે કહું અચાનક પણ સી ખરમ દાગીનાનું પછી કરી તો ભાઈઓના રાગ નહીં તો કોઈ એવું હોય છે કહો પાછી. પણ હું અચાનક તો આવી રીતે હોય આવી જાય છે એમનું ભવાઈ થાય. જો આપડા તો દાગીના કદાચ વધારે કીધા હતા કદાચ એવા ભાઈઓમાં તો લે હવે રિક્ષા તો કોઈ બતા આવો આવો બે ભાઈ હા જવાજી ઉતરો આવો મહેમાન આવો બેહો બેહો તખાજી બેહો. ભવાઈ, આવો લે કંદી. હા રે સ્વાગત બધા મજામાં? હા બધા મજા. તો અચાનક વળી લે સાપા મેલ મુ બધું પૂછું હા પૂછો તા એ શા મામા અચાનક આપવાનું થયું આમ કોઈ અચાનક ના બુ પર હું કેવું તખાજી? હોવાની ઓળખાણ ના પડે તમારે ભાઈ છે તું આ મારા ગામના આગેવાન ઓ હા 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 ઈવન લઈને આવે. હા હા તે કોઈ એમ તો કીધું કોઈ ભોગો બોગો પડે એવું લાગે વાંકો પડે એવું કરી એટલે તમે ફોન શામ તાન પણ ખબર ના પડી આમ એ ભાઈ દાગીનોનું નતું કીધું. દાગીના તો રગાજી જો એમાં છે એવું છે ખબર છે હા, અમુ ગામમાં અમારે પેલા ઉદોજી ને રહ્યા હતા બરોબર. ઈવન છોડીને અમુ હાથ કીધા હતા 9 દાગીના લઈને આવ્યા હતા તો આમ વાહ વચ્ચે આમ વચ્ચે જોવા થયું તો આમ રૂપાળું લાગ્યું મને એટલે કીધું આમ આપણે છોડીને કીધું તો દાગીના તો સારું લાગે એટલે બીજું કોઈ નહીં આમ તમારે સારું લાગે વાત સાચી પણ કોકનું આમ તો અત્યારે દાગીના મારે ઘેર લઈને તો તમારે ઘેર જ આપવાના છે છો મારા રહેવાના છે મારે છો લઈ લેવાના તમારા ઘેર જ આપવાના છે કહો બરોબર. પણ વેવાઈ હોભળો શું નામ વેવાઈ નું તેમાં જ ભેમાજી હે આ તો હું આમ કુટુંબી વ્યક્તિ છું હા. ગામનો છું એટલે મારું જ આ તમને કેવા જાય છે એટલે હાથ ને હાથ દાગીના બધું રવા દો
અરે 2-4 દાગીના રાખો ભલા આદમી. અરે પણ વેવાઈ યાર આમ રૂપાળું લાગે અને દાગીના એવન ઘેર જ જવાના છે કે માણસો લઈ લે. રૂપારું તો લાગે ભાઈ, પણ ખાડો અત્યારે છોકરા ઘેર પડે છે એનું તમે ના વિચાર્યું. એ વિચાર્યું તમે કયો? તમે ડાયરેક્ટ ફોન કરી દીધો કે આટલા દાગીના જોઉં છે, પણ મોણસ ચોથી લાવો અચુબાના એટલા દાગીના? હાલ તમને ખબર છે ભાવ કેટલો પહોંચ્યા છે? વાત તો હાચી છે પણ હવે આ દાગીના બધા આ 9 દાગીના તમે કીધા બરાબર, આમાં આ 9 દાગીના કરાવું છું અત્યારે. એ તો પછી કરવા પડે. એ તો ઊંચી પાછી ના લાવું કે હારેડો 9 ના 10 દાગીના જીયાડો કો હતું. રૂપાળું લાગે બીજું કોઈ નહીં. હારું તો કાલ લાગશે, ભલા આદમી ઝોન લઈને આવશે તો હારું લાગશે, પણ ખાડો ચોરીના ઘેર ખાડો પડશે. તમને શું ખબર છે કયો? આખાજી ટેન્શન ના લે, તે તારે આપણે પેલું એક મેકવાનું હતું ને, એ 2 મેકી દે. આ જો વાપરો બરોબર, ઓન 10 દાગીના જ જોવું છે ને, કરી આલશું આપણે 10. ખેતર મેકીને અવસર કરવાનું કોઈ છે ભલા આદમી. 2 વીઘા જમીન છે મેકીન અને અવસર કરવાનું કોઈ છે. હવે તમે દાગીના કીધા એટલે હું કર્યું? અમે જમીન જોઈને હાકું કરીને પાછી જમીન મેલી એટલે તું એનું શું કર? તો ભલા આદમી તમે દાગીના આપણે જે ચાલતા હોય 3 દાગીના ચાલે છે, 3 દાગીના જ રવા જાવ કે વધારું કા દાગીનાનું એ કરો છો? ભંગ કરવા જાવ, આજ મારું છે, કાલે ઓનું આવે, પમદાર પેલોનું આવે, તો 10 દાગીના હોય. ભલા આદમી અવસર કાલ જતો રહે અને ખાડો ઘરમાં પડશે ને આ છોકરું બાપરું કેટલી મજૂરી કરી જમીન છૂટી કરાવશે. અમે તો હમણાં 10 લાઈન ઉભા કરી દઈએ દાગીના. પણ પૂછી લઉં પેલા. આ તો હું છે ભલા આદમી, સેવ મારા અંગાત મારે કેવા આપવું પડી. જો આ જમીન મારા પાસે હા અરે વહીને છે ને દાગીના માટે જ આયા છે બરોબર. પેલું નતા હાથ દાગીના કીધા. શું કેવું? આપડે સોળીના ઘેર જ ખાડો પડે છે એવું થાય છે આપડે તો. એટલે તમારે કેવું શું થાય? આમાં આપડે જમીન જોઈને હગું કર્યું વેવાઈ જમીન મેલીને દાગીના લાવવાનું કીધું. શું કરશું કે? અને જો હું તો કઉ છું, જો દાગીના 2-3 ઓછા હોય ને તો આ સાલે, પણ જમીન મેલશે પછી જમાઈને સોળી અને લોકોની સામે શું દેખાડવાનું પછી એમ કેજો? દેખાવામાં સોળીના ઘેર જ ખાડો પડે છે, કોઈ ફાયદો નહીં થતો. કેતા હતા અમે પેલા મૂંગીમાના પેલા હતા ઈવન તો કરો 10-10 વીઘા જેટલી જમીનો ને જેટલું હતું, ના કે મારે તો હોય જ કરવું. લો એટલે એ રૂપિયા પાડીને કલ્યાણજી ને હગું કર્યું હતું. લે ભાજીને ઘેર આવી સોળી શું કરવાનું? સોડી એવી છે, આપડી સોડી એવી નહીં કોઈ. એ હેડ ના હેડ સામે. બ્રો, હા જો હું તો દાગીનામાં આટલું જ વસ્તુ લાવો, એક મંગળસૂત્ર, પછી કોબીઓ કે ચોજરી, બરોબર, 2 માં 1, હા અને ચીણીઓ આપડે જે હોય છે બરોબર. હા તે અમે તમને જે આમ ગમે હા બરાબર છે. તમે કહેશો. અને પછી મેમો. યાર છોકરું કમાય છે ના કમાય છે એટલે પછી છોકરા નોકરી આપવામાં તૈયારી છે ભલા આદમી. હવે તો મને બધી ખબર. 12મું પાસ છે ને ભલા આદમી છે હું આમ કરો છો યાર દેશમાં તમે. જે મેકવાનું છે ને એ મેક્યું, પછી અમારી રીતે અમારે કરાવવા છે ને તો અમે કરાવીશું સુખ શાંતિથી, હા, એ બરોબર. વાત તમારી સાચી. હા, તું પાછું જમીન જોઈને હગું કરીને અરે જમીન મેળવી. ભલા આદમી ફોર્મ ભર્યું છે વિદ્યુત બોર્ડ માં નોકરી આવી જાય ને છોકરું રૂપારું. તો પછી શું કે? એ ટેબલ પર બે નોકરી તમને ખબર છે પણ હું- પછી રડશી તો દાગીના કરાવશી. ના ના કશું વાંધો નહીં. તમે જો આ ગમના થી હારા ગમે હો ગમના છે પણ ખોટું તો નહીં લાગી કે તમારું બોલે. ઓન મેલવાની હતી જમીન તમારે વાહ. લ્યો તોય હારા કેવાય ના કરતા પૈસા ની લાલચ જમીન વાળા તો આમ ફટ લઈને લઈને આલી પણ આને હોય લઈને આવ્યા. અમાર ગામમાં અરે કેવું બીજો હોય તો વ્યક્તિ હમણાં 7 લાખ ગણી આલી દે જમીન લઈ લે. હું વ્યક્તિ એવો નહીં ભલા આદમી. વાત સાચી તમારી લાખ રૂપિયાની. કોક કોમ સારું હોય કે ખોટું હોય ને તો મારા માણસ જ સીધું કરી એ નાખે. તો અહીંથી આયા ને ભાઈ હાથ મિલાવવામાં ખાવા પડશે કે આ માણસ તો દમ વાળા લાગે છે. મારા છોકરો ને શેરા બાજુ ગમત ઝોન લઈને આવીએ છીએ. હે સાબન લે કોના કઈ ભાઈ કલ્યાણજી મગનજી ને તો ઓહો લે એ તો વાર બધા ભેગા ભણેલા યાર. ભાઈ ની શરમ રાખો તો ને આવી ઓળખાણ રાખો. વાત સાચી. હું કહું હા કે તમે હાથ દાગીના તો કીધા, બરોબર. હા હું તો જમીન મેકીને લાવું, પણ બીજા માણસો જમીન ના હોય એવું કરું. વાત સાચી. હા? જો પરિસ્થિતિ હમું જોવું પડે. પરિસ્થિતિ જોવી પડે તખાય. હા હા તો હું તો કીધું આ તો ભોગો પડે કીધું અને ભાઈઓમાં કોઈ દખલો પડે ના, કીધું. ના. હું તો ભળશો યાર. હું તો ઉભા પગે આટલા ફરે પણ હું તો હાલો? ગમી જ જાણી થઈ જાય. ના ના જો હું તો આમ જો રોટલા બોટલા ખાઈને શાંતિથી જો અને હું બોમાણ બોલાવ તો મુરત બોલાવી દી યાદ. ના ના યાર, હાલ બોલાવું કે અરે હાલ બોલાવી દઉં હા. તો બોલાવાના તો 4-5 જણા જોઈશે કે ખાલી ભાઈ. હું બાબત. હા હા મહેમાન આવ્યા છે મારા. હેલો વેવાઈ અમે આઈ જઈએ. અરે તખાજી મારા વેવાઈ ને આવ્યા છે મારા ઘેર કોમ છે. છોકરાને ટેલિફોન આવ્યો. અરે રોટલા ખાઈને જા તો કીધું બોમાણ બોલાય મુરત જોડાઈ જો. ના ના રોટલા ખાત પછી અવાજ્યું. મુહૂર્ત 2-4 દાડા ચીરી રાખ્યું લેડો. હાથે આવજો તમે. આવજો.
આવો હવે આખું બાજુ કરતા નહીં કશું ના ના કશું નહીં અમુ સાઈ થઈ જઈ સોપડા રાતનું મોન રાખજો થોડું બે હા માણસનું. હા હા લ્યો. લેડો તને આવજો બે એ હા આવજો આ સાબરિયાથી વેવાઈને આયા છે કે એટલે મારે ઓવા ઓવા હા એ આમ થઈને જવા જતા ડાયરેક્ટ નેટા પેલા રોડ જો કેટલું સારું કહેવાય કે એનો ગોમના જે જમીન મેકવાની હતી ને લ્યો આવજો તમાર સુધી અરે ના ના હા લ્યો આ લેવા લ્યો અરે ગોલે ના નંબર છે હા. હારે આવજો તાણ એ આવજો હાર દવા દે પાછી દિવસ માર એ આવજો હા. એ હા હા પીન દેજો એ હા તો આજે પેલા અંગાત હતા ને એ વનાઈકન જમીન મેલતા હતા ગીરવા તે રહ્યા હોય લઈને આયા છે એટલા હારા કે ન કતાય બીજો જમીનની લાલચમાં પૈસા લઈને ફટ રવાના કઈ નાખ સારું જે હોય આપણી છોકરી લે એટલે હાલજો હાર લેવા તા ના ખાઈ ચાર દાડા છે પાછા આવવાના મુરત જોડા આ તો વાંધો નહીં તું મુરત. કાઢ્યા હું પેલી રૂપિયા પાછા હા